મિત્રો ગઈ વખતે આપણે પાવરની ચર્ચા કરી હતી. પાવર, વિદ્યુત પાવર P = VI કે વોલ્ટેજ અને પ્રવાહના ગુણાકારને પાવર કહે છે. આ પાવર ક્યાંથી આવે છે? પાવર બેટરીમાંથી આપણે પરિવર્તન પૂરું પાડીએ છીએ. વિદ્યુત પરિપથમાં પાવર વિદ્યુત બેટરીમાંથી આવે છે. હવે આપણે આ પાવરને સમજવાનો પ્રયત્ન કરીએ. પાવરનું પ્રસારણ થાય ત્યારે શું થાય છે? તો मान लो कि पावर स्टेशन की अपना घर सुधी आ आपनु घर छे અને આ પાવર સ્ટેશન છે. તો પાવર સ્ટેશન થી આપણા ઘર સુધી વિદ્યુત વાહક તારમાંથી પ્રસરણ પામીને આવે છે. માની લો કે આપણા ઘરે P જેટલા પાવરની જરૂર છે. આ વાહક તારને લાગુ પાડેલો વોલ્ટેજ V છે અને એમાંથી પસાર થતો પ્રવાહ I છે. તો પ્રસારિત થતો વાહક તારમાંથી પ્રસારિત થતો પાવર P = VI થાય. હવે આ વાહક તારને થોડો અવરોધ હશે, એટલે કે વાહક તારનો અવરોધ આપણે RC લઈ લઈએ તો આ અવરોધના કારણે અહીંયાથી પ્રસારિત થયેલા પાવરમાંથી કેટલો પાવર આ અવરોધના કારણે ઉષ્મીય પાવર સ્વરૂપે વ્યય પામે છે. એટલે કે વાહક તાર ગરમ થાય અને આપણી વિદ્યુત ઊર્જા ઉષ્મા ઊર્જામાં વ્યય થાય છે. તો એ વ્યય થતો પાવર આપણે ગણીએ તો PC = I²RC. આટલો પાવર ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય પામે છે. તો આપણે આ સૂત્રમાંથી I ની કિંમત આમાં ટ્રાન્સફર કરીએ તો PC = I ની જગ્યાએ P²/V² મૂકી દઈએ તો P²/V² * RC, એટલે કે PC ચલે છે 1/V². એટલે કે વ્યય થતો પાવર, આ વ્યય થતો પાવર છે અવરોધના કારણે આપણી વિદ્યુત ઊર્જા ઉષ્મા ઊર્જામાં વ્યય પામે છે. એટલે કે આ વેસ્ટ જાય છે. આ વેસ્ટ થતો પાવર એને વાહક તારને લાગુ પાડેલા વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અને શું થાય કે આપણે જો પ્રસારણ દરમિયાન વ્યય ઘટાડવો હોય, આપણી ઊર્જા બચાવવી હોય તો આ વાહક તારને લાગુ પાડેલા વોલ્ટેજનું મૂલ્ય મોટું રાખવું પડે. તમે વોલ્ટેજનું મૂલ્ય જેટલું મોટું રાખશો એટલો વેસ્ટ થતો, એટલે કે વ્યય થતો પાવર ઓછો કરી શકાય છે. એટલે કે કોમ્યુનિકેશન લોસ જેને આપણે કહીએ છીએ ઘટાડી શકાય છે. તો સીધો અર્થ એનો એ થાય કે પાવર સ્ટેશન થી ઘર અથવા ફેક્ટરી અથવા કોઈ પણ જગ્યાએ આપણે પાવરનું પ્રસારણ કરીએ છીએ તો એના અવરોધના કારણે આપણી વિદ્યુત ઊર્જા ઉષ્મા ઊર્જામાં વેસ્ટ જાય છે. એને બચાવવા માટે, એને ઘટાડવા માટે શું કરી શકાય? તો આપણે અહીંયા જોયું કે વેસ્ટ થતો પાવર એ વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો વોલ્ટેજ વધારીને આપણે પાવરનો વ્યય ઘટાડી શકીએ છીએ. પરંતુ આવું કરવાથી શું થાય? તો પાવર આપણે જેટલો જોઈતો હોય એટલો જ પાવર આપણે પ્રસારિત કરીએ છીએ. વધારે પાવર પ્રસારિત કરી શકાય નહીં. જો V નું મૂલ્ય વધારવામાં આવે તો અહીંયા પાવરનું મૂલ્ય વધી જાય છે. પરિણામ શું થાય? આપણા ઉપકરણોને નુકસાન થાય છે. એટલે આનું સોલ્યુશન શું? તો આનું સોલ્યુશન એ છે કે V ને વધારવામાં આવે અને I માં ઘટાડો કરવામાં આવે તો V અને I નો ગુણાકાર અચળ થઈ જાય છે. આપણે V વધારવો છે પરંતુ P વધવો જોઈએ નહીં. તો એનું સોલ્યુશન શું? તો V વધારીએ એની સાથે I ને ઘટાડી દઈએ તો P અચળ થઈ જાય. એટલે કે આપણે જેટલું જોઈએ છે એટલો પાવર આપણે પ્રસારિત કરી શકીએ. સાથે ફાયદો શું થાય? તો V વધવાના કારણે વ્યય થતી ઊર્જા ઘટાડી શકાય છે. તો આ પાવર, આ V અને I ને વધારો અને ઘટાડો કરવાનું કામ જે ઉપકરણ કરે છે એને ટ્રાન્સફોર્મર કહે છે. આ V માં વધારો કરવાનું અને I માં ઘટાડો કરવાનું કામ, અથવા તો V ઘટાડીને I વધારવાનું કામ જે ઉપકરણ કરે છે એને ટ્રાન્સફોર્મર કહે છે. આ ટ્રાન્સફોર્મરનો વિશેષ અભ્યાસ આપણે આગળના ચેપ્ટરમાં કરીશું. પરંતુ ટ્રાન્સફોર્મર આપણે જોઈએ છે ગામમાં લગાડેલા હોય છે, જેને આપણે DP પણ કહીએ છીએ. આ ટ્રાન્સફોર્મરનું કામ શું છે? તો વોલ્ટેજમાં વધારો ઘટાડો કરવાનો, જેથી કરીને આપણે વ્યય થતી ઊર્જા ઘટાડી શકીએ છીએ. આ ટ્રાન્સફોર્મર બે પ્રકારના હોય છે, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર V ને વધારે છે અને I ને ઘટાડે છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર I ને વધારે છે અને V ને ઘટાડે છે. એનો વિશેષ ડિટેલ અભ્યાસ આપણે આગળના ચેપ્ટરમાં કરીશું. તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે પાવર પ્રસારિત થતી વખતે વાહક તારને, એટલે કે તારને લાગુ પાડેલો વોલ્ટેજ જેટલો વધારે એટલો વ્યય થતો પાવર
ઓછો હોય છે. તો આપણે અહીંયા પાવરનો ટોપિક પૂરો કરીએ છે. સમજી લો આ પ્રસારિત થતો પાવર છે અને આ અવરોધના કારણે વેસ્ટ થતો પાવર છે. તો પાવરમાં અત્યારે હાલ તો આપણે આટલો જ અભ્યાસ કરવાનો હતો. હવે આપણે આગળનો ટોપિક જોઈશું અવરોધોના જોડાણ. અવરોધને બે રીતે જોડી શકાય છે. એક છે શ્રેણી જોડાણ અને બીજું છે સમાંતર જોડાણ. ઘણા પરિબળો એવા હોય કે અવરોધોને આપણે શ્રેણીમાં જોડવાની જરૂર પડે કે સમાંતરમાં જોડવાની જરૂર પડે. તો શ્રેણી જોડાણ કોને કહી શકાય અને સમાંતર જોડાણ કોને કહી શકાય? તો આપણે પહેલા શ્રેણી જોડાણનો અભ્યાસ કરીએ. શ્રેણી એટલે અવરોધ. તો કોઈ એક અવરોધના બે છેડા પૈકી આ એક છેડો અને બીજો છેડો, આ બે છેડા પૈકી એક છેડો બીજા કોઈ અવરોધના છેડા સાથે જોડેલો હોય, એટલે કે આ બીજો અવરોધ છે ના બે છેડા છે, તો આ અવરોધનો એક છેડો બીજા અવરોધના એક છેડા સાથે જોડેલો હોય તો આવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. આ બે અવરોધ પૂરતું છે. આપણે આવા n અવરોધ જોડી શકીએ કે ત્રીજા અવરોધનો એક છેડો ત્રીજા અવરોધના એક છેડા સાથે જોડેલો હોય તો આવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. એક પછી એક અવરોધ આવે અને કયું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ. એક અવરોધનો એક છેડો બે પૈકી એક છેડો બીજા અવરોધ સાથે, બીજા અવરોધના બે પૈકી એક છેડો ત્રીજા અવરોધ સાથે જોડાયેલો હોય તો આવા જોડાણને આપણે શ્રેણી જોડાણ કહી શકીએ છીએ. હવે શ્રેણી જોડાણમાં થાય શું અને એનું પરિણામી અવરોધ શું થાય એ પણ આપણે જોઈ લઈએ. તો માનો કે આ જોડાણને હું બેટરી જોડી દઉં, એટલે કે બાહ્ય પરિબળમાં બેટરી લાગુ પાડી દઉં તો બેટરીનો વોલ્ટેજ V હોય તો આ બેટરીમાંથી પસાર થતો પ્રવાહ માનો કે I છે. તો આ પ્રવાહ અહીંયાથી બહાર પાડીને આ અવરોધમાંથી પસાર થશે, એટલે કે કેટલો પ્રવાહ અહીંયાથી નીકળ્યો તો I, તો આ અવરોધમાંથી કેટલો પસાર થશે I, એ I પ્રવાહ અહીંયા આવશે. તો બીજા અવરોધમાંથી કેટલો પસાર થશે I, આ ત્રીજા અવરોધમાંથી કેટલો પસાર થાય I. આ બે અવરોધ હોય તો બધા અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થાય? I જ થાય. એટલે કે પ્રવાહના વહન માટે જો એક જ રસ્તો હોય તો આવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. તો આપણે એક મુદ્દો નોટ કરી લઈએ કે શ્રેણી જોડાણમાં પ્રવાહના વહન માટે એક જ રસ્તો હોય શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહનું વહન એટલે કે વિદ્યુતભારના વહન માટે માત્ર એક જ રસ્તો, બીજો કોઈ ઓપ્શન નહીં. બેટરીના ધનથી વિદ્યુતભાર વહન પામીને ઋણ સુધી આવે છે, પરંતુ એના માટે એક જ રસ્તો છે. આવા જોડાણને કયું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ કહે છે. હવે જો વિદ્યુત સ્થિતિમાન આ બે છેડા વચ્ચે V છે તો આ ત્રણેય અવરોધના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો V જેટલો થવો જોઈએ. એટલે કે આનો વિદ્યુત સ્થિતિમાન V1 હોય, આના બે છેડા વચ્ચે V2 હોય, આના બે છેડા વચ્ચે V3 હોય તો કુલ એટલે કે કુલ V છે તો આ V1 + V2 + V3 થાય. V1 + V2 એટલે કે શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ સમાન હોય પરંતુ વિદ્યુત સ્થિતિમાન જુદો જુદો હોઈ શકે અને બધાનો સરવાળો એ પરિપથના કુલ વિદ્યુત સ્થિતિમાન જેટલો થાય છે. એટલે કે V = V1 + V2 + V3 n અવરોધ હોય તો આપણે અપ ટુ n કરી શકીએ છીએ. તો આપણે આ સૂત્રમાં કિંમત એપ્લાય કરીએ તો V = IR સૂત્ર પ્રમાણે V ની જગ્યાએ આપણે IR મૂકી દઈએ. અહીંયા જો V1 બરાબર શું થશે? IR1 થશે, કારણ કે પ્રવાહ તો બધામાં સમાન છે તો અહીંયા થશે IR1. કેવી રીતે? IR2 અપ ટુ IRN બધામાંથી I કોમન નીકળી જાય, આવાજના I સાથે કેન્સલ આઉટ થઈ જાય તો R = R1 + R2 + up to RN. આનો અર્થ શું થાય કે શ્રેણી જોડાણમાં અવરોધનો પરિણામી અવરોધ બધા અવરોધના સરવાળા જેટલો હોય છે. ફોર એક્ઝામ્પલ આનો પ્રારંભિક મૂલ્ય 2 ઓહ્મ છે, આનું 3 ઓહ્મ છે, 4 ઓહ્મ, આનું 6 ઓહ્મ છે, તો આ ત્રણ અવરોધનો પરિણામી અવરોધ કેટલો થાય? તો R = 2 + 4 + 6 =
જગ્યાએ માત્ર એક જ અવરોધ જોડે જેનું મૂલ્ય 12 થાય તો બંનેનું કામ સમાન થાય છે. ત્રીજી વસ્તુ કે 12 ઓહ્મ જો ત્રણેય અવરોધમાં મૂલ્ય કરતાં સૌથી મોટું મૂલ્ય આવે છે એટલે કે મોટામાં મોટા અવરોધ કરતાં જવાબ મોટો આવે છે. તો સ્વાભાવિક છે સરવાળો થાય છે એટલે જવાબ બધા કરતાં મોટો થાય. તો આ શ્રેણી જોડાણના બેઝિક નિયમો છે. શ્રેણી જોડાણ કોને કહેવાય? તો એક અવરોધના બે છેડા પૈકી એક છેડો બીજા અવરોધ સાથે, બીજા અવરોધનો એક છેડો ત્રીજા સાથે, ત્રીજાનો ચોથા, આમ n સુધી ચાલતું હોય તો આવા જોડાણને કયું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણમાં વિદ્યુતભારના વહન માટે માત્ર એક જ રસ્તો હોય છે અને દરેકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. દરેકનો વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એવું જરૂરી નથી અથવા જુદો સમાન હોય છે કે જો અવરોધના મૂલ્ય સમાન હોય તો વોલ્ટેજ સમાન હોય, પરંતુ આપણે કહી શકીએ કે દરેકનો વિદ્યુત સ્થિતિમાન જુદો જુદો હોઈ શકે અને કુલ વિદ્યુત સ્થિતિમાન બધાના સરવાળા જેટલો થાય છે. આપણે અહીંયા બીજી જગ્યાએ I1 મૂકી દીધું, બીજી જગ્યાએ I1, બીજી જગ્યાએ I2, એવી રીતે n સુધી પરિણામી અવરોધ આવી ગયો R R1 R2 Rn. તો આ શ્રેણી જોડાણના બેઝિક નિયમો છે. આવી રીતે હવે આપણે સમાંતર જોડાણ જોઈશું. સમાંતર જોડાણ કોને કહી શકાય? તો અવરોધોનું સમાંતર જોડાણ. સમાંતર જોડાણ બરાબર. તો એક અવરોધના બે છેડા બીજા અવરોધના બે છેડા સાથે સીધા જોડાયેલા હોય, જો આના બે છેડા અને આના બે છેડા, આ અવરોધમાં આ છેડો આની સાથે જોડાયેલો છે અને આ અવરોધનો અને આ અવરોધમાં આ છેડો બે સીધા જોડાયેલા છે. આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. તેનું શું હતું? એક અવરોધનો છેડો બીજા સાથે, બીજાનો ત્રીજા સાથે, ત્રીજાનો ચોથા સાથે. અહીંયા શું થયું? આ અવરોધનો એક છેડો અને આ અવરોધનો એક છેડો બે જોડાઈ ગયા. બાકીના બે અવરોધના બે છેડા એકબીજા સાથે જોડાઈ ગયા. આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. અને આવી રીતે પણ કહી શકો, આપણી જોડે n અવરોધ હોય તો દરેક અવરોધના એક એક છેડા બીજા સાથે જોડાયેલા હોય, એટલે કે જો આના બે આના બે આના બે આના બે, તો બધાના એક છેડા એક તરફ અને બાકીના એક તરફના બધા છેડા એક તરફ. આવા જોડાણને કયું જોડાણ કહેવાય? સમાંતર જોડાણ કહે છે. R1 આ R2 આ R3 up to Rn હોય. આને આપણે બાહ્ય પરિપથમાં બેટરી જોડી લઈએ 20 વોલ્ટની. તો 20 વોલ્ટની બેટરીમાંથી પસાર થતો પ્રવાહ I હોય. જો અહીંયા I આવશે તો હવે I ને આ તરફ જવા માટે તો ઘણા બધા રસ્તા છે. શ્રેણી જોડાણમાં શું હતું? માત્ર એક જ રસ્તો હતો. અહીંયા તો એને ઘણા બધા ઓપ્શન મળે છે જવાના. એટલે કે અહીંયાથી I1 પ્રવાહ જાય, અહીંયાથી I2 જાય, અહીંયાથી I3 જાય, અપ ટુ અહીંયા IN જાય. આ I ના ભાગ થયા બધા. પાછા અહીંયા ભેગા થઈ જશે તો અહીંયા પ્રવાહ આવી શકે છે. તો આપણે સમાંતર જોડાણના નિયમો લખીએ તો વિદ્યુત પ્રવાહ સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહ વહન માટે એકથી વધારે રસ્તા હોય છે. અહીંયાથી વિદ્યુત પ્રવાહ આવે છે અને પેલા તરફ જવા માટે ઘણા બધા રસ્તા છે. પેલા એક જ રસ્તો હતો. પરિણામ શું થયું? અહીંયા આ બેટરીના બે છેડા તો અહીંયા વોલ્ટેજ V થયું. તો આ અવરોધના બે છેડા એક છે તો આનો વિદ્યુત સ્થિતિમાન V થયો, આનો V થાય, આનો V થાય ને આનો V થાય. બધા અવરોધનો વિદ્યુત સ્થિતિમાન કેટલો થશે? V. એટલે કે બેટરીનો જેટલો છે એટલો જ. તો દરેક અવરોધનો વિદ્યુત સ્થિતિમાન સમાન છે પરંતુ દરેકમાંથી પસાર થતો પ્રવાહ જુદો જુદો છે. એટલે કે સમાંતર જોડાણના દરેક અવરોધ પર વોલ્ટેજ સમાન હોય છે પરંતુ પ્રવાહ સમાન હોય અથવા પ્રવાહ જુદો જુદો હોઈ શકે. આપણા આ થિયરીમાં તો જુદો જુદો જ છે કારણ કે અવરોધોના મૂલ્યો જુદા જુદા છે. જો અવરોધ સમાન હોય તો પ્રવાહ પણ સમાન હોઈ શકે, પરંતુ આપણે હાલ જુદો જુદો લીધો છે તો દરેકમાંથી પસાર થતો પ્રવાહ પણ જુદો જુદો હોય છે. આ બધો પ્રવાહ ક્યાંથી આવ્યો? તો કુલ પ્રવાહ હતો. એનો અર્થ શું થાય કે I I1 plus I2 plus up to
I1 is equal to V upon R1 કારણ કે V તો બધાના સમાન છે તો V upon R1 plus V upon R2 up to V upon Rn બધામાં V ઉપરથી કોમન કેન્સલ થઈ જાય તો 1 upon R is equal to 1 upon R1 plus 1 upon R2 up to 1 upon Rn આ સમાંતર જોડાણમાં પરિણામી અવરોધ શોધવા માટેનું સૂત્ર છે શ્રેણી જોડાણમાં શું હતું R is equal to R1 plus R2 plus R3 up to Rn આમાં વ્યસ્ત પ્રમાણના સરવાળા જેટલું થયું 1 upon R1 plus 1 upon R2 up to 1 upon Rn અહીંયા આપણે ઉદાહરણ લઈએ આ 2 ઓહ્મમાં 4 ઓહ્મ 2 અવરોધ લઈએ માનો કે આનું મૂલ્ય 2 ઓહ્મ છે અને 4 ઓહ્મ છે 2 ઓહ્મનું જો પરિણામી અવરોધ શું છે તો 1 upon R is equal to 1 upon 2 plus 1 upon 4 so 1 upon R is equal to 2 + 1 ભાગ્યા 4 તો R is equal to 4/3 જવાબ આવશે 1 point something 1.33 જો જવાબ આવે 1.33 આ 2 ઓહ્મ હતો અને 4 ઓહ્મ હતો તો જવાબ આવે નાનામાં નાના અવરોધ કરતાય નાનો હજુ આમાં શ્રેણીમાં અવરોધ 1 ઓહ્મ લઈ લઈએ આપણે આ 2 4 1 તો જવાબ 1 કરતા ઓછો આવશે એટલે કે સમાંતર જોડાણમાં પરિણામી અવરોધનું મૂલ્ય પરિપથ રહેલા નાનામાં નાના અવરોધ કરતા પણ નાનું મળે છે તો આ શ્રેણી અને સમાંતર જોડાણના બેઝિક નિયમો છે આપણે પરિપથમાં કયો અવરોધ શ્રેણીમાં છે કયો સમાંતરમાં છે એ આપણે આપણા કોમન સેન્સથી પણ નક્કી કરી શકીએ છીએ પરંતુ આ બે ત્રણ નિયમો તો તમારે ખાસ યાદ રાખવાના કે શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ સમાન હોય છે અને સમાંતર જોડાણમાં દરેક અવરોધનો વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે આ બે બાબતો તો ખાસ યાદ રાખવાની જેથી કરીને આપણે આગળ કિર્ચોફના નિયમો કે કેટલાક કોમ્પ્લિકેટેડ પરિપથો આવે એમાં આપણને કેલ્ક્યુલેશન કરવામાં તકલીફ ના પડે તો શ્રેણી જોડાણમાં શું સમાન હોય પ્રવાહ અને સમાંતર જોડાણમાં શું સમાન હોય વિદ્યુત સ્થિતિમાન આ તમારે યાદ રાખવાનું છે પછી તો પરિપથોનું આપણે એનાલિસિસ અથવા તો પરિણામી અવરોધ કેવી રીતે શોધી શકાય એના થોડા ઉદાહરણો જોઈશું અને ધીરે ધીરે પ્રેક્ટિસ કરવાથી આપણને બધી જ ખબર પડી જશે કે કોણ શ્રેણીમાં છે અને કોણ સમાંતરમાં મૂળભૂત નિયમો હતા શ્રેણી અને સમાંતર જોડાણના હવે આપણે થોડા ઉદાહરણો પણ જોડે જોડે જોઈ લઈએ કે કોઈ કોમ્પ્લિકેટેડ પરિપથ હોય તો એને કેવી રીતે પરિણામી અવરોધ ગણી શકાય અહીંયા આપણે એક પરિપથ લઈએ ત્યારે સામાન્ય પરિપથ લઈએ માનો કે આપણી જોડે આવો એક પરિપથ છે આપણે આના મૂલ્યો પણ લઈ લઈએ આ 2 ઓહ્મ છે આ 4 ઓહ્મ છે આ 4 ઓહ્મ છે તો આપણે આ A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે તો કોણ શ્રેણીમાં કોણ સમાંતરમાં જો સીધી ખબર ના પડે તો કે તમે ચેપ્ટર 2 કેપેસિટર ભણ્યા છો તો કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણના નિયમો અને એ પરિપથો આપણે જોયેલા છે એમાં તમને ખબર જ હતી કે કેવી રીતે આપણે શ્રેણી અને સમાંતર ગણીએ છીએ ખાલી ફરક શું હતો તો કેપેસિટરમાં શ્રેણી જોડાણનું સૂત્ર એ અવરોધમાં સમાંતર જોડાણ જેવું થાય અને અવરોધનું સમાંતર જોડાણનું સૂત્ર કેપેસિટરના શ્રેણી જોડાણ જેવું થાય બાકી બીજું બધા નિયમો સરખા હોય કેપેસિટરના શ્રેણીમાં દરેકમાંથી પસાર થતું વિદ્યુતભાર સમાન હોય અને સમાંતરમાં દરેકનું વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એ નિયમ અહીંયા પણ લાગુ પડે છે તો આપણે અહીંયાથી જોઈએ તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ માનો કે અહીંયાથી પ્રવાહ આમ જાય છે તો પ્રવાહ અહીંયાથી અહીંયા આવ્યો તો હવે બે રસ્તા આવી ગયા અલગ અલગ અહીંયાથી વિદ્યુત પ્રવાહ બે અલગ અલગ રસ્તે જઈ શકે છે એટલે કે આ બે અવરોધ કયા જોડાણમાં થાય સમાંતર જોડાણ તો પહેલા આપણે આનો પરિણામી અવરોધ શોધી લેવું પડે જો અહીંયાથી એક જ અવરોધ હતો એટલે આજે બધું ગણવાનું થતું નહીં પણ અહીંયાથી પ્રવાહ બે ભાગમાં વિભાજિત થઈ ગયો એટલે કે આ બે અવરોધ સમાંતર જોડાણમાં કહેવાય તો આપણે આનું પરિણામી અવરોધ શોધી લઈએ તો સમાંતર જોડાણનું પરિણામી સૂત્ર શું હતું આપણે આને R1 કહી લઈએ અને R2 અને R3 કહી લઈએ તો 1 upon R dash સમાંતર જોડાણનું સૂત્ર 1 upon R dash is equal to 1 upon R2 plus 1 upon R3 R2 અને R3 બે સમાંતરમાં છે તો 1 upon 4 plus 1 upon 4 1 upon R dash બરાબર 1 upon R dash is equal to 2 ભાગ્યા 4 therefore R dash is equal to 4 ભાગ્યા 2 તો R dash 6 ભાગ્યો 2 ઓહ્મ એટલે કે આ બેની જગ્યાએ આપણે હવે 2 ઓહ્મનો અવરોધ જોડીએ તો પણ ચાલે તો આપણે તમને હું અહીંયા ફરી કીધું તો આ પહેલો આપણો અવરોધ હતો R1 2 ઓહ્મ અને આ બંનેનું પરિણામ છે આ R dash પણ 2 ઓહ્મ તો આ આપણો 1 પોઈન્ટ આ આપણો
પરિણામ આવે. તો આવી રીતે આપણે ધીરે ધીરે પ્રેક્ટિસ કરીશું તો શ્રેણી અને સમાંતરમાં ખબર પડી જશે. આપણે બીજું ઉદાહરણ જોઈએ, ફટાફટ જોઈ લઈએ એટલે આપણે આગળ પર ચાલી શકીએ. તો આપણી જોડે વિદ્યુત પરિપથ આવી રીતે છે. આ A અને આ B છે. આ અવરોધ 2 ઓહ્મ છે, આ 2 ઓહ્મ છે અને આ 2 ઓહ્મ છે. આ R1, આ R2, આ R3. તો આ પરિપથનો A અને B વચ્ચે પરિણામી અવરોધ આવે શોધવો છે. તો આપણે એક જ લોજિકથી ચાલીશું. અહીંયાથી માત્ર પ્રવાહ આવી જાય તો અહીંયા કેટલા રસ્તા આવ્યા? 2. એટલે કે પ્રવાહ 2 ભાગમાં વિભાજિત થઈ જશે. એનો અર્થ શું થયો કે ઉપરનો અવરોધ અને નીચેનો અવરોધ આ બે સમાંતરમાં છે. પરંતુ આ રસ્તા પર એક અવરોધ ને બે અવરોધ છે. તો એક જ રસ્તા પર બે અવરોધ આવે આપણે કયા જોડાણમાં કહેવાય? એક જ રસ્તા પર એકથી વધારે અવરોધ આવે તો શ્રેણી જોડાણ કહેવાય. એનો અર્થ એ થયો કે પહેલા આપણે આ બે અવરોધનું પરિણામ શોધી લેવું પડે. તો એ બે અવરોધ શ્રેણીમાં છે એટલે કે R2 અને R3 શ્રેણીમાં છે. તો શ્રેણી જોડાણનું સૂત્ર શું? સીધો સરવાળો R2 R3 2 + 2 બરાબર 4. આને સારો 4. હવે આ બંનેની જગ્યાએ આપણે એક અવરોધ જોડી દઈએ. આ બંનેનું પરિણામ છે આવ્યું. નીચેનો અવરોધ તો આપણો R1 છે જ 2 ઓહ્મ. પરંતુ ઉપરના બે અવરોધનું એક પરિણામ આવ્યું આપણું R' જેનું મૂલ્ય છે 4 ઓહ્મ. હવે આપણે ફરીથી પ્રવાહ લઈએ I. તો I બે રસ્તામાં વિભાજિત થશે અને બંને રસ્તા પર એક જ અવરોધ છે. તો આ બે કયા જોડાણમાં થાય? સમાંતર જોડાણમાં થાય. તો હવે આપણે પરિણામ શોધી લઈએ. 1/r = 1/4 + 1/2. 1/r = 1 + 2/4 and r = 2/2. તો આવી રીતે ધીરે ધીરે કરીને આપણે ઘણા બધા ઉદાહરણો સોલ્વ કરીએ એટલે આપણે પછી પહેલી નજરે ખબર પડી જાય કે કોણ શ્રેણીમાં છે કોણ સમાંતરમાં. શરૂઆતમાં થોડું પ્રોબ્લેમ થાય પણ પ્રેક્ટિસ કરીશું એટલે આવડી જશે. પાછળ બહુ બધા દાખલા છે આવા અને ધીરે ધીરે સોલ્વ કરીશું એટલે શ્રેણી સમાંતરમાં આપણને ખબર પડવા લાગશે. હજુ ઉદાહરણ જોઈ લઈએ જેથી કરીને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. પછી આપણે આગળનો પ્રોબ્લેમ જોઈશું. આપણી જોડે એક વિદ્યુત પરિપથ આવી રીતે છે. આ આપણો R1 2 ઓહ્મ, આ R2 4 ઓહ્મ, R3 4 ઓહ્મ, R4 2 ઓહ્મ. આપણો A છેડો અને આ B છેડો. હવે આપણે એવું કીધું હોય કે આ વિદ્યુત પરિપથનું પરિણામી અવરોધ શોધો. આપણે એક જ લોજિકથી આગળ ચાલીશું. અહીંયાથી આપણે પ્રવાહ I લઈએ તો આ એક આ તરફ જશે અને આ તરફ જશે કે આ બાજુ થોડો પ્રવાહ જશે થોડો આ બાજુ જશે. એટલે કે બે રસ્તા એકબીજાના સમાંતર જોડાણમાં રહી શકાય. પરંતુ આ રસ્તા પર એકથી વધારે અવરોધ છે એટલે આ બે કયા જોડાણમાં થાય? શ્રેણી જોડાણમાં. તો પહેલા આપણે આનું પરિણામ શોધવું પડે. તો R2 અને R3 આ બે શ્રેણીમાં છે અને એનું પરિણામ હું R' લઈ લઉં તો શ્રેણી જોડાણમાં R' R2 + R3. R2 કેટલો છે? 4 પ્લસ પેલો 4 શું આવ્યો? 8 ઓહ્મ. આપણો R' આવ્યો 8 ઓહ્મ. એટલે કે આ બંનેની જગ્યાએ આપણે એક જ અવરોધ જોડી શકીએ. આ બંનેની જગ્યાએ આપણે એક અવરોધ જોડી દઉં તો આ તો R1 તો છે 2 ઓહ્મ. આ R2 અને R3 નું પરિણામ છે આવ્યું R'. એનો જવાબ આવ્યો 8 ઓહ્મ. આ તો A છેડો આ B છેડો. અહીંયા એક અવરોધ હતો R4. R4 = 2 ઓહ્મ. IAB. હવે ફરીથી આપણે નિયમ લાગુ પાડ્યો. અહીંયા I આવે તો આ બે ભાગમાં વિભાજિત થાય છે અને બંને ભાગમાં એક જ અવરોધ છે. આપણે કયા જોડાણમાં થાય? સમાંતર. તો હવે આપણે 1/r બરાબર 1/2 + 1/8 કરી શકીએ. તો 1/r બરાબર 8 + 7 હશે એટલે કે 4 + 1/8 એટલે આ ડબલ બરાબર 8/8 ઓહ્મ. હવે આપણે બંનેની જગ્યાએ એક જ અવરોધ જોડી શકીએ જે આપણો આ ડબલ ડેશ છે. આ ડબલ ડેશ એનું મૂલ્ય છે
8/5 ઓહ્મ. નીચે આપણે અવરોધ હતો 8 વોટ, તેનું મૂલ્ય છે 2 ઓહ્મ. આ આપણો A છેડો, આ આપણો B છેડો. હવે આપણે અહીંયાથી પ્રવાહી લઈએ તો આ પ્રવાહ અહીંયાથી અહીંયા આવશે. એટલે કે એક જ રસ્તા પર બે અવરોધ થયા. કયું જોડાણ કહેવાય? શ્રેણી. અને શ્રેણીમાં સીધો સરવાળો થાય તો r r ડબલ ડેશ r4 r ડબલ ડેશ 8/5 વત્તા 2 × 10 ને 8 ભાગ્યા પરિણામી અવરોધ આવે છે. આ આપણા પરિપથમાં આમાં ઘણા બધા વિદ્યુત પરિપથોના પરિણામી અવરોધ આપણે શોધી શકીએ છીએ. ખૂબ જ સરળ છે. થોડી પ્રેક્ટિસની જરૂર છે. તમે પ્રેક્ટિસ કરશો તો સરળતાથી તમને આવડી જશે અને આવા ટોકળિયા માર્ક્સ આપણે મેળવી શકીએ છીએ. તો આપણે અવરોધના શ્રેણીને સમાંતર જોડાણનો ટોપિક અહીંયા આપણે પૂરો કરીએ છીએ.